નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં કંડક્ટર ભરતીની જે આપણે મેરિટ લિસ્ટ આવી ગયું છે, પછી આપણે જોયું તો તેમાં જે અગત્યના ટોપિક છે તેની શરૂઆત કરાવી છે. તેમાં આપણું ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનું ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, તેમાં આપણે 20 ગુણનું પૂછાવાનું છે. તેના માટે આપણે ગુજરાતનો ઇતિહાસના ખૂબ જ અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છીએ. તેમાં આપણે મોસ્ટ ઓફ બધો ગુજરાતનો ઇતિહાસ કવર કરી લેવાના છીએ. જો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે પ્રશ્નોની શરૂઆત કરી દઈએ. તેમાં આપણે પાર્ટ વાઇઝ વિડીયો જોઈએ છીએ. પહેલો પાર્ટ જોવાનો બાકી હોય તો તમને ચેનલમાંથી તમને જોવા મળી જશે. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, મોહનલાલ પંડ્યાને કયા સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું? જો મોહનલાલ પંડ્યાને કયા સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું? તેમાં આપણો આન્સર છે ખેડા સત્યાગ્રહ દરમિયાન. ક્યારે? ખેડા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું. તો ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1917-18માં થયો હતો. યાદ રાખવાનું રહેશે. અને ગાંધીજીનો આપણે જોઈએ તો પહેલો સત્યાગ્રહ કહી શકાય ગુજરાતમાં, અને આખા ભારતમાં ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ કયો હતો? ચંપારણ સત્યાગ્રહ. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ધોળકાનું આદિનાથ મંદિર કોણે બંધાવ્યું હતું? તો ધોળકાનું આદિનાથ મંદિર વાઘેલા વંશના વિશલદેવ વાઘેલા દ્વારા બંધાવવામાં આવેલું છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુર ખાતે થયો હતો. સિદ્ધરાજ જયસિંહ આપણે જોયું કયા કયા બિરુદો ધારણ કર્યા? તો સિદ્ધ ચક્રવર્તી બિરુદ ધારણ કર્યું હતું. સિંહ સંવત શરૂ કરાવ્યું હતું. પછી ત્રૈલોક્ય ગંડ નામનું બિરુદ ધારણ કર્યું હતું. અશોકવર્માને હરાવી માળવા પર આક્રમણ કર્યું ત્યારે એમાં આપણે જોયું તો કયું બિરુદ? અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. આ બધા બિરુદ ધારણ કર્યા હતા. પછી યાત્રા વેરો નાબૂદ કર્યો હતો, એ પણ તમારે યાદ રાખવાનું છે. કોના કહેવાથી? મિનળદેવી છે, રાજમાતા મિનળદેવીના કહેવાથી જે સોમનાથનો યાત્રા વેરો પણ એ આપણે જોઈએ તો નાબૂદ કર્યો હતો. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતો? તો ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન છે મોહમ્મદ બેગડો હતો. અને 2 રાજધાનીઓ હતી. આપણે 3 રાજધાની હતી અને 2 ગઢ જીત્યા હતા, એટલે 2 ગઢો કહેવામાં આવ્યો હતો. તો એ કયા કયા ગઢ છે? એમાં જવાબ આવશે આપણો પાવાગઢ, અને બીજું કયું હતું? બીજું હતું જૂનાગઢ. તો આવી રીતે યાદ રાખવાનું રહેશે. પાવાગઢ અને જૂનાગઢ આન્સર રહેશે. પાવાગઢમાં આપણે જોઈએ તો પતસિંહ રાવળને હરાવ્યો, જયસિંહ પતઈને હરાવ્યો હતો. 5મા નંબરનો ક્વેશ્ચન છે, હીનયાન અને મહાયાન સંપ્રદાયો કયા ધર્મના છે? તો હીનયાન અને મહાયાન સંપ્રદાયો છે બૌદ્ધ ધર્મના છે. કયા ધર્મના? બૌદ્ધ ધર્મના. બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે? ગૌતમ બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. અને પછીનો ક્વેશ્ચન છે, 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? તો એ જૈન ધર્મના સંપ્રદાયો છે. અને જૈન ધર્મમાં કેટલા 24 તીર્થંકરો થઈ ગયા છે. એમાં 24માં તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી હતા. અને સિંહ છે આપણે જોઈએ તો એનું જે નિશાન હોય છે એ છે. તો આ યાદ રાખવાનું છે. 23મા નંબરના પાર્શ્વનાથ હતા. અને 4 વર્ષ છે એ પાર્શ્વનાથે આપેલા હતા. અને 5મું વર્ષ છે બ્રહ્મચર્ય એ મહાવીર સ્વામીએ આપ્યું હતું. મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. ક્યાંનો જન્મ થયો હતો? કુંડગ્રામમાં તેનો જન્મ થયો હતો. જ્યારે ગૌતમ બુદ્ધનો કપિલવસ્તુમાં છે કયું ગામ? તરાઈનું કપિલવસ્તુમાં લુંબિની વનમાં એનો જન્મ થયો હતો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, ચરક, નાગાર્જુન અને અશ્વઘોષ કોના દરબારમાં હતા? તો કનિષ્કના દરબારમાં હતા. 8મા નંબરનો ક્વેશ્ચન છે, વારલી કેવી કલા છે? તો વારલી કેવી કલા છે? તો વારલી છે ચિત્રકલા છે. જે આપણે દક્ષિણ ગુજરાત છે અને મહારાષ્ટ્રના વિસ્તારમાં છે, જે કુકણા આદિવાસીઓ છે તેના દ્વારા વારલી ચિત્રકલાના ચિત્રો દોરવામાં આવે છે. તેમાં ઘેરું છે અને સફેદ રંગનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્રિકોણ છે, આવી રીતે ત્રિકોણ છે, ગોળ છે, એ તો બધા અલગ અલગ નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે, રાણકી વાવ કેટલા માળની છે? તો રાણકી વાવ કેટલા માળની છે? તો રાણકી વાવ છે 7 માળની બનેલી છે. કેટલા? 7 માળની બનાવી છે. કોણે બનાવી હતી? રાણી ઉદયમતી દ્વારા આને બંધાવવામાં આવેલી હતી. મારું ગુર્જર શૈલીમાં બંધાયેલી છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે 100ની નોટ છે નવી જાહેર થયેલી, એમાં પણ આ રાણકી વાવને સ્થાન આપવામાં આવેલું છે.
પણ તમારે યાદ રાખવાનું છે. ક્યાં આવેલી છે? સરસ્વતી નદીના કિનારે. સરસ્વતી નદીના કિનારે પાટણમાં આવેલી છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. અને સોલંકી યુગમાં બનેલી છે. પછી 10મા નંબરનો ક્વેશ્ચન છે, મહમૂદ બેગડાને ચાંપાનેર ખાતે બંધાવેલા શું નામ હતું? એટલે કે ચાંપાનેર ખાતે જે દરવાજો બંધાવ્યો હતો તો નામ શું હતું? જહાંપનાહ કહેવામાં આવેલું છે. બિંદુસાર કયા સંપ્રદાય પ્રત્યે પ્રીતિ રાખતો હતો? તો આજીવક સંપ્રદાય પ્રત્યે પ્રીતિ રાખતો બિંદુસાર મૌર્ય વંશનો બીજો શાસક છે. તેના પિતા કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય હતા. 12મા નંબરનો ક્વેશ્ચન છે, કૌટિલ્યનું મૂળ નામ શું હતું? તો કૌટિલ્યનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત હતું. અર્થશાસ્ત્રની રચના કૌટિલ્ય દ્વારા કરવામાં આવી હતી. ચાણક્ય એ જ વિષ્ણુગુપ્ત અને કૌટિલ્ય એ જ ચાણક્ય, બધા એવી રીતે રહેશે કનેક્ટેડ. 13મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળ દરમિયાન આવ્યા હતા? તો સાવડા વંશના શાસનકાળ દરમિયાન આવ્યા હતા. અને ત્યારે કોનું શાસન હતું ગુજરાતમાં? જે પારસીઓ જ્યાં ઉત્યા નવસારી આજુબાજુ વિસ્તારમાં, ત્યાં જાદી રાણાનું શાસન હતું. દૂધનો પ્યાલો મોકલે છે અને દૂધના પ્યાલામાં પારસીઓ સાકર ભેળવીને મોકલે છે અને એ રીતે ભળવાની વાત કરતા હોય છે. વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી મેડમ ભીખાઈજી કહેવામાં. જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે 1907માં ફરકાવ્યો હતો રાષ્ટ્રધ્વજ. ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે? તો લોથલ છે. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું છે. ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રાચીન ડોકયાર્ડ છે લોથલ ખાતેથી મળી આવેલું છે. મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. જોડિયા કબર મળી આવેલી છે. બધું અહીં તમને ખબર હશે. મહુડીમાં કયા ધર્મનું સ્થળ છે? તો જૈન ધર્મનું સ્થળ છે. મહુડીનો આપણે જોઈએ તો સુખડીનો પ્રસાદ જાણીતો છે અને ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. પછી છે 17મા નંબરનો ક્વેશ્ચન, મદ્રાસ રાજ્યના પ્રથમ ગવર્નર જનરલ બનનાર ગુજરાતના રાજા કોણ હતા? તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. જ્યારે આપણે ભારત આઝાદ થયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે બધા જોડો પાસે માગણી કરી જવાબદાર સરકાર બનાવે ત્યારે સૌપ્રથમ જેનું રાજ્ય ભેટ આપનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હતા. તેના નામ ઉપર ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી પણ આવેલી છે. 18મા નંબરનો ક્વેશ્ચન છે, કયું શહેર કાઠિયાવાડના દરવાજા તરીકે ઓળખાય છે? તો વઢવાણ શહેર છે એ કાઠિયાવાડના દરવાજા તરીકે ઓળખાય છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે, મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? તો મોઢેરા છે એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. કયા? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. જવાબ આવશે પુષ્પાવતી નદી. અને મોઢેરામાં આપણે જોઈએ તો મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. શું આવેલું છે? સૂર્ય મંદિર ભીમદેવ સોલંકી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. પછી છે 20મા નંબરનો ક્વેશ્ચન, કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? તો ભુલાભાઈ દેસાઈ. શામજી કૃષ્ણ વર્માએ કઈ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં. અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવનાર સંત નૃસિંહદાસજી હતા. હાલમાં 147મી રથયાત્રા યોજાઈ હતી. અષાઢી સુદ બીજા આપણે જોઈએ તો જે રથયાત્રા યોજાય છે. 23મા નંબરનો ક્વેશ્ચન છે, અંગ્રેજ સરકારે હેડૈયા વેરો કયા તાલુકાના લોકો પર નાખેલો હતો? તો બોરસદ તાલુકાના લોકો પર નાખ્યો હતો. અને બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1923માં થયો હતો. પછી છે વસ્તુપાલ અને તેજપાલ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે? તો વસ્તુપાલ અને તેજપાલ છે એ બનાવેલું મંદિર છે જૂનાગઢના ગિરનાર ઉપર આવેલું છે. વડનગરમાં કયું તળાવ આવેલું છે? વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે. અમદાવાદમાં છે મુનસર તળાવ, ધોળકામાં મલાવ તળાવ, વિરમગામમાં મુનસર તળાવ, અમદાવાદમાં પછી કાંકરિયા તળાવ આવેલું છે, ગંગાસર તળાવ આવેલું છે, પછી વસ્ત્રાપુર તળાવ અમદાવાદમાં આવેલા છે. ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું? તો ગિરનાર પર્વતનું પૌરાણિક નામ રેવતક પર્વત હતું. અમદાવાદમાં હોમ રૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી? તો અમદાવાદમાં હોમ રૂલ લીગની સ્થાપના મગનભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. મોતીશાહી મહેલ અમદાવાદમાં આવેલ છે જેની રચના કોણે કરી હતી? તો શાહજહાં દ્વારા કરવામાં આવી હતી. પછી છે 1975 આજુબાજુના પછી એને આપણે જોઈએ તો મ્યુઝિયમ બનાવી દેવામાં આવેલું છે બાબુભાઈ જસભાઈ પટેલના સમયમાં. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? લુણેજ આણંદ ખાતે આવેલું છે. પાટણમાં આવેલ જ્ઞાન મંદિર કોણે બંધાવ્યું હતું? તો આચાર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ખંભાત ખાતે થયો હતો અને ધંધુકા ખાતે થયો એનો જન્મ. અને હેમચંદ્રાચાર્ય છે એ શું લખ્યું હતું? કયો ગ્રંથ લખ્યો હતો? સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ લખ્યો હતો. પછી છે 31મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતને હિન્દનું આભૂષણ કોણ કહેતું હતું? તો હિન્દનું આભૂષણ કહેવાવાળો ઔરંગઝેબ હતો, મુગલ બાદશાહ.
ગુજરાતમાં આંદોલનના રચનાત્મક પાસાની કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી અસહકાર આંદોલન દરમિયાન? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે 18 ઓક્ટોબર 1920ના રોજ આપણે જોઈએ તો કોના બંગલામાં કરવા આપણે ડાયાભાઈ મહેતાના બંગલામાં કરવામાં આવી હતી. 33મા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1923માં પાટણમાં થઈ હતી. ક્યાં? 1923માં પાટણમાં કરવામાં આવી હતી. તેન તળાવ ક્યાં આવેલું છે? તો તેન તળાવ છે ડભોઈ ખાતે આવેલું હશે. પછી છે ગુજરાતમાં જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? દિવાળીબેન ભીલ છે. આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી ફરી પૂછાઈ ગયેલો છે. આપણે જોઈએ તો 36મા નંબરનો ક્વેશ્ચન કચ્છમાં કયા સંતની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે? તો સંત મેકરણ દાદાની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે કચ્છમાં મેકરણ દાદાની યાદમાં. તો મેકરણ દાદાના જે લાલિયો ગધેડોનો મોતિયો કૂતરો હતો તમને મિત્રો ખબર હશે. સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ જણાવો. તો નડિયાદ છે. અને વતન કયું હતું? વતન છે કરમસદ હતું. એ પણ તમારે યાદ રાખવાનું છે. પૂછાઈ ગયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેનો 31 ઓક્ટોબર છે આપણે એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને 182 મીટર ઊંચીની પ્રતિમા પણ બનાવવામાં આવેલી છે. બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1923માં. નર્મદા નદીના કાંઠે કયા મહાનુભાવે સંન્યાસ લીધો હતો? તો દયાનંદ સરસ્વતી જવાબ રહેશે. દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબીના ટંકારા ખાતે થયો હતો. આપણે જોઈએ તો 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. આર્ય સમાજની સ્થાપના પછી વેદો તરફ પાછા વળો સૂત્ર આપ્યું હતું. વેદો તરફ પાછા વળો. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. બધું તમારે યાદ રાખવાનું રહેશે. પૂર્ણિમાબેન પકવાસાનું ઉપનામ જણાવો. તો પૂર્ણિમાબેન પકવાસાનું ઉપનામ છે ડાંગના દીદી. તેને આપણે જોઈએ તો ગાંધીજીએ હથિયાર રાખવાની મંજૂરી આપી હતી. હિન્દ છોડો આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 8 ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. અને આપણે જોઈએ તો હિન્દ છોડો ક્વિટ ઇન્ડિયાનું આપણે જોઈએ તો એ કોણે સૂત્ર આપ્યું હતું? યુસુફ મેહર અલીએ આપ્યું હતું હિન્દ છોડો. પછી છે ધારાસણા સત્યાગ્રહની આગેવાની કોણે? સરોજની નાયડુ દ્વારા કરવામાં આવી હતી. કયું વ્યક્તિત્વ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે? તો અબ્દુલ ગફાર ખાન. ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે સિદ્ધાર્થ હતું. શું મૂળ નામ શું? સિદ્ધાર્થ હતું. યાદ રાખજો સિદ્ધાર્થ. વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ. વૈશાખી પૂર્ણિમાના દિવસે જન્મ થયો અને મૃત્યુ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું હતું. ક્યાં થયું હતું? કુશીનારા ખાતે થયું હતું. ગૌતમ બુદ્ધ વિશે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. બધી માહિતી તમારે યાદ રાખવાની રહેશે. એના પુત્રનું નામ રાહુલ હતું. એના પત્નીનું નામ તમારે જણાવવાનું રહેશે શું હતું. અને બધી માહિતી તમારે યાદ રાખવાની રહેશે. 45મા નંબરનો ક્વેશ્ચન છે આરજી હુકુમત કેટલા દિવસ ચાલી હતી? તો આરજી હુકુમત છે 16 દિવસ ચાલી હતી. જે આપણે જૂનાગઢ છે ને આઝાદ કરાવવા માટેનું હતું. અસાઈ ઠાકરને કઈ કલાના પ્રણેતા માનવામાં આવે છે? તો ભવાઈના પ્રણેતા માનવામાં આવે છે. અસાઈ ઠાકરને જે અસાઈ ઠાકર દ્વારા હંસાવલી નામનો ગ્રંથ છે ભવાઈ ઉપર લખવામાં આવેલો છે. અને 360 જેટલા વેશની રચના કરી હતી. જેમાં રામદેવ પીરનો વેશ છે. રામદેવ પીરનો વેશ એ સૌથી જૂનો વેશ માનવામાં આવે છે. કજોડાનો વેશ છે. રંગલો આપણે જોઈએ તો મશ્કરો બધા એનો સમાવેશ થતો હોય છે. એ ભવાઈમાંનો સમાવેશ થાય છે. 47મા નંબરનો ક્વેશ્ચન છે ગાંધીજી આફ્રિકાથી ક્યારે આવ્યા હતા? તો 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી આફ્રિકાથી આવ્યા હતા. જેને આપણે પ્રવાસી ભારતીય દિન તરીકે ઉજવીએ છીએ. ભાવનગરમાં બાળ મંદિરની સ્થાપના ગીજુભાઈ બધેકા દ્વારા કરવામાં આવી હતી. સેવાના સાગર ઉપનામ ઠક્કર બાપાને કોણે આપ્યું હતું? તો ગાંધીજી દ્વારા સેવાના સાગર એવા ઠક્કર બાપાને ઉપનામ આપવામાં આવ્યું હતું. બાપાનું ઉપનામ આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં સુધારાનો યુગ કોના સમયમાં શરૂ થયો? તો ગુજરાતમાં સુધારાનો યુગ દુર્ગારામ મહેતાના સમયમાં થયો હતો. તો આવી રીતે આપણે આઈએમપી 50 ક્વેશ્ચનો જોયા છે. વિડીયોમાં બન્યા રહેજો. બધા વિડીયો આપણે ધીરે ધીરે જોયા કરશું મિત્રો આપણે. અને બાકીના જે બીજા વિડીયો આવશે જે ગુજરાતી વ્યાકરણના છે, સામાન્ય જ્ઞાનના પણ આવશે તો એ પણ તમે પૂરા જોશો તો સારા એવા માર્ક કવર કરી શકશો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.